પરમાત્મા 12.5 વર્ષની સાધના પછી કેવલ જ્ઞાનીને પામ્યા. પ્રભુ જ્યારે સમવસરમાં બિરાજમાન થયા, 11 ગંધર્વોની સ્થાપના થઈ. એ આચાર્ય ભગવાન 11 ગંધર્વ ભગવંતો ભગવાનને પૂછવા માંડ્યા, વયમ કિમ તત્વમ? ભગવાન તત્વ શું છે? નહીવા વિધિ પ્રદક્ષિણા આપવામાં આવી. વયમ કિમ તત્વ? નહીવા વિધિ પ્રદક્ષિણા આપવામાં આવી. વયમ કિમ તત્વ? નહીવા જ્યાં પ્રદક્ષિણા આપતા આપતા જ દ્વાદશાંગીની રચના થઈ. એ જ પરંપરા ગણધરોના જ પરંપરા આચાર્ય ભગવંતો થયા. આબેહૂબ પ્રકૃતિને ધારણ કરનારા જીન શાસ્ત્રમાં વિશિષ્ટ પ્રકારના આચાર્ય ભગવંતો મળ્યા. અને આચાર્ય પદ માટે સિદ્ધ ચક્રની ઢાળની અંદર પણ આચાર્ય પદ માટેના સરસ મજાના પંક્તિ લખવામાં આવી. અચ્છમી જીન સૂરજ કેવળે ચંદે જે જગદીવો રે વન પદાર્થ પ્રકાશન પટુતે આચાર્ય જીવો રે. આચાર્ય પદ આચાર્યના ગુણો કેટલા? 36 ગુણો. 36 નહીં પણ કે 36 ના ગુણે 36 કરવામાં આવે 1296 ગુણો થાય. આટલા બધા ગુણોના માલિક એવા આચાર્ય ભગવાન, બધા જ ગુણોનું કોઈ અત્યારે આપણે સ્તવના કે સ્તુતિ કરી શકવાના શક્યમાન નથી. પરંતુ જે આચાર્ય ભગવંતો થયા છે એમના મૌલિક 3 મુખ્ય ગુણો બતાવવાના. 3 મુખ્ય ગુણો જોવાના છે. જ્યારે 3 ગુણોની પ્રતિકૃતિ જોવામાં આવે, આચાર્ય વલ્લભસુરી મહારાજના ફોટો જોવામાં આવે, એની જોતાની સાથે 3 ગુણ આપણી સમક્ષ આવતા હોય. પહેલો ગુણ પ્રતિભા સંપન્ન. પહેલો ગુણ પ્રતિભા સંપન્ન. જ્યારે ગુરુદેવને જોવામાં આવે ત્યારે પણ એમની આંખે ઉડીને વળગે વાત 3 ગુણો. એમાં પહેલો ગુણ પ્રતિભા સંપન્ન. આ પ્રતિભા શબ્દ સાંભળતા જ આને ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય યાદ આવે, ગૌતમ સ્વામી ભગવાન. ગૌતમ એ મહાવીરના વલ્લભ હતા. ગૌતમ એ મહાવીરના વલ્લભ. ગૌતમ અહિમુત્તાના વલ્લભ. ગૌતમ એ 1500 શિષ્યના વલ્લભ. ગૌતમ એ માતા પૃથ્વી અને પિતા વસુમતીના વલ્લભ. ગૌતમ એ 50,000 શિષ્યોના પણ વલ્લભ. અને ગૌતમ બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિના પણ વલ્લભ. પરંતુ કઈ આપણા તો જે ગુરુદેવ રહેલા છે આચાર્ય વલ્લભસુરી મહારાજ આજે સર્વજન વલ્લભ રહેલા છે. સર્વજન વલ્લભ. આચાર્ય પદના આચાર્ય ભગવાન મુખ્ય ગુણ પ્રતિભા સંપન્ન. આવા આચાર્ય ભગવાન આચાર્ય પદનો બીજો ગુણ બતાવવામાં આવે છે. આચાર્ય પદને પ્રાયોગ્ય બીજો ગુણ બતાવવામાં આવે છે, પ્રસમ સંપન્ન. પ્રસમ સંપન્ન. આ પ્રસમ એટલે શું? એ આપણે કે જ્યારે જાવા મહાન આચાર્ય ભગવંતો હોય એમનો ઉદ્દેશ એટલો જ હોય, તુચ્છને છોડો તથ્યને અભિભૂત થાઓ. તુચ્છને છોડો તથ્યભૂત થાઓ. તથ્યને સ્વીકાર કરનારા થાઓ. આવા ઉદ્દેશ હોય છે. ખરેખર આચાર્ય ભગવાન વલ્લભસુરી મહારાજા પ્રસમ ગુણ સંપન્ન. આજે પણ શ્રેણીક મહારાજા નરકમાં છતાં પણ પ્રસન્ન મગ્ન રહેનારા
અને જ્યારે ભગવાન આદેશ્વરની પ્રતિમાઓ તીર્થંકર ભગવંતીની પ્રતિમાઓ જો એ પ્રતિમા પણ પ્રસમ સંપન્ન રહેલી છે, પ્રસમ નિમગ્ન રહેલી છે. 1 મિનિટ પણ એ પ્રતિમા જોડે ખસવાનું મન ન થાય. એવા જ ગુણના ધારક આચાર્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા. જ્યારે આચાર્ય ભગવાન જ્યારે ભારતના વિભાજન થયું, આચાર્ય ભગવાન તો લાહોર ની અંદર, ગુજરાવાલા ની અંદર, અને એ જ વખતે ગુરુદેવ પણ કોઈ પણ ગુરુદેવને છોડવા તૈયાર ન થાય. ગુરુદેવ વલ્લભ સુરી મહારાજ બધા જ શ્રાવકને તમે જાઓ, ચાલ્યા જાઓ, હિન્દુસ્તાન જાઓ, પરંતુ કોઈ જવા તૈયાર ન થાય. ગુરુદેવ તમને લઈને જઈશું. અને ખરેખર એ જ વખતે જ્યાં વિભાજન થયું અને સૌથી પહેલા દેશના મુખ્ય જેને અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈએ, એનું નામ શું છે? સરદાર વલ્લભ. એ સરદાર વલ્લભ પણ દોડતા સીધા આ ગુરુદેવના ચરણોમાં આવ્યા અને ગુરુદેવને લેવા આવ્યા. ચાલો ગુરુદેવ ભારતની અંદર ચાલો. ત્યારે ગુરુ મહારાજે ના પાડી કે નહીં, હું નહીં આવું. કેમ કે મારા ભગવાન, મારો જ્ઞાન મંડળ, મારો શ્રાવક સંઘ જ્યાં સુધી અહીંયા રહેશે ત્યાં સુધી અહીંયા કોઈ ખસવાનો નથી. બસ પહેલા એમની વ્યવસ્થા થાય. આ પ્રસન્ન વલ્લભ, પ્રસન્ન ખરેખર ગુરુદેવ પ્રસન્ન વલ્લભ હતા. સૌના સુખની અંદર સુખની જુનારા અને સૌને હિન્દુસ્તાનમાં મોકલ્યા અને પછી ગુરુદેવ પોતે અહીંયા આવ્યા. ખરેખર આ ગુરુદેવનો બીજો ગુણ છે પ્રસન્ન સંપન્ન. અને ત્રીજો ગુણ આપણે જોવાનો છે પરહિત સંપન્ન. આચાર્ય પદનો ત્રીજો ગુણ પરહિત સંપન્ન. બસ આપણે હોઈએ તો શું? અત્યારે આપણી મેન્ટાલિટી કેવી હોય કે આપણે બધા હું જ સુખ ભોગવી લઉં, સુખ એકલો જ ભોગવું, દુઃખમાં બધાને ભેગા લઈ લો, આવી આપણી મેન્ટાલિટી છે. પણ જ્યાં સુધી પર કલ્યાણની ભાવના ન થાય ત્યાં સુધી પરમાત્મા પણ બની શકાતો. અરે પરમાત્મા તો જવા દો, આવા ઉપકારી પરમ ગુરુદેવ જેવા વલ્લભ જેવા પણ ન બની શકે. ગુરુદેવ પરહિત સંપન્ન. ખરેખર મારો જે શ્રાવક, એ શ્રાવકને કોઈ તકલીફ ના થાય. અને ખરેખર એટલા માટે ગુરુદેવે સરસના મહાવીર વિદ્યાલયના નિર્માણ કર્યા. અને મહાવીર વિદ્યાલય ઠેર ઠેર જગ્યાએ મહાવીર વિદ્યાલય, અમદાવાદમાં પણ મહાવીર વિદ્યાલય, મુંબઈમાં પણ મહાવીર વિદ્યાલય, દિલ્હીમાં પણ મહાવીર વિદ્યાલય, આવા અનેક અનેક મહાવીર વિદ્યાલયના નિર્માણ કરી અને આપણા સંઘના મુરબ્બીઓને, આપણા સંઘના ભાઈઓને પણ પગભર કર્યા. આ પરહિત સંપન્નતા. ખરેખર આજના દિવસે વલ્લભ સુરી મહારાજને યાદ કરતા કરતા એ વખતના સમકાળની અંદર થનારા ગુરુદેવોને પણ યાદ કરવા પડે. ખરેખર આ વલ્લભ સુરી મહારાજ એમને એક વિશેષણ છે યુગ દ્રષ્ટા. એમનો એક વિશેષણ યુગ દ્રષ્ટા. આજની પરિસ્થિતિને 100 વર્ષ પછી શું થવાનું હતું એમના પોતાના જ્ઞાનમાં જણાયો અને એમને સરસના મહાવીર વિદ્યાલયોના નિર્માણ કર્યા. આવા તો ખરેખર કેવા કેવા આચાર્ય ભગવંતો થયા છે. આપ જ્યારે ભગવાન વલ્લભ સુરી મહારાજના સમકાળની અંદર શાસ્ત્ર વિચારક ધર્મ સુરીશ્વરજી મહારાજ કાશીવાળા, એમને પણ બનારસમાં પાઠશાળાઓની સ્થાપના કરી. અને ખરેખર કેવા કેવા આચાર્ય ભગવંતો થયા. એ જ્ઞાનના ક્ષેત્રની અંદર આચાર્ય ભગવાન સાગરાનંદ સુરી મહારાજ, એમને આગમોદ્ધાર કરવામાં આવ્યો. આચાર્ય ભગવાન બુદ્ધિસાગર સુરી મહારાજ, એમને પણ 125 એવા ગ્રંથોનું નિર્માણ કરવામાં આવ્યું. અને ખરેખર એક બાળક ગુજરાતનો, બરોડાના અને પંજાબની અંદર મોકલ્યા અને પંજાબમાં પ્રકાશ ફેલાવ્યો. સૌને જૈનત્વના સંસ્કાર આપ્યા. અને ખરેખર અમને પણ એવા જ આચાર્ય ભગવંત મળ્યા. અમને પણ એવા જ આચાર્ય ભગવંત મળ્યા. અમદાવાદની જે જાઓ જલાલી, અમદાવાદની જે ધર્મ નગરી બનાવવાની,
કાર્ય કરનાર પણ પંજાબના આચાર્ય ભગવાન. કોઈને ખબર નહીં હોય, પંજાબના આચાર્ય ભગવાન અમદાવાદની ધર્મનગરી, અમદાવાદની સાધુશાની વ્યાવત અને અમદાવાદમાં ભક્તિ કરવાના જે ભાવના પૂર્મ્યા, એમાં પણ એક આચાર્ય ભગવાન, એ પણ પંજાબના આચાર્ય ભગવંત રહ્યા છે. એ ભગવંત ત્યાંથી વિહાર કરીને આવ્યા અને સરસ મજાના અમદાવાદ શહેરમાં ઉપદેશ આપ્યો. એ આચાર્ય ભગવાન જેમના હાથ, જેમના આશીર્વાદ મને પણ મળ્યા. દીક્ષાના પહેલા વર્ષે આચાર્ય ભગવાન કૈલાસ સાગર શ્રી મહારાજ, અમારા મિત્ર આચાર્ય નય પદ્મસાગર મહારાજના ગુરુ ભગવંત રહેલા છે. એમને પણ સરસના અમદાવાદ શહેરની અપરહિત સંપન્નતા. બસ આજના દિવસે ગુરુદેવને પ્રાર્થના કરી, આ શતાબ્દી વર્ષ ઉજવાઈ જશે. મુક્ષાનંદ મહારાજ જેટલા પણ ગુરુ ભગવંતો રહ્યા છે, એમને સરસ પ્રાર્થના કરી કે ગુરુદેવે જે મહાવીર વિદ્યાલય ખોલ્યા, અને આપને પણ મારી વિનંતી છે કે હજુ ને વધુ શતાધિક મહાવીર વિદ્યાલય વલ્લભ બનાવજો, એવી અમારી પ્રાર્થના. ગુરુદેવનું પુણ્ય જબરદસ્ત છે. શતાધિક મહાવીર વલ્લભ વિદ્યાલય એવા આચાર્ય નિત્યાનંદ શ્રી મહારાજ નિર્માણ કરે. અને ગુરુદેવને પ્રાર્થના કરીએ કે આપના જે ગુણો છે એ ગુણના સ્વામી બનીએ. અમને પણ એવા આશીર્વાદ આપો, પ્રતિભા સંપન્ન બનીએ, પ્રશંસીલ બનીએ અને પરહિત પ્રવૃત્તિ કરવાના અમે પણ દેવ ગુરુના વલ્લભ બની શકે. એવા ગુરુદેવ વલ્લભ શ્રી મહારાજને આજે વંદના કરી અને ચરણોમાં પુષ્પ